NMMS ટ્યુટોરિયલ બાય અનિલ સર એ અંતર્ગત આજે આપણે મિશ્રણ શ્રેણી જોઈશું। વિદ્યાર્થી મિત્રો, બે કે તેથી વધુ શ્રેણી એક સાથે આવે। અંગ્રેજી મૂળાક્ષરોની શ્રેણી પણ હોય અને સંખ્યા શ્રેણી પણ હોય। આ રીતે સંખ્યા શ્રેણી અને એ શ્રેણી અથવા તો બંને સંખ્યા શ્રેણી હોય, બંને મૂળાક્ષરોની શ્રેણી હોય, આવું મિક્સ આવે તો તેને મિશ્રણ શ્રેણી કહે છે। આ દાખલાઓ પ્રમાણમાં સામાન્ય શ્રેણી કરતાં થોડાક અઘરા હોઈ શકે છે, પરંતુ તેની સાચી રીત આપણે એકવાર જાણી લઈએ તો તે દાખલા આપણને અઘરા લાગશે નહીં। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો જો મિશ્રણ શ્રેણી હોય તો બે ભાગ પાડી દેવાના તેના, અને બે જુદી જુદી શ્રેણીના જવાબ મેળવીને તેને જવાબોને મિક્સ કરી દેવાનું, જેથી કરીને આપણે જવાબ મેળવી શકીએ સરળતાથી। તો પહેલો પ્રશ્ન છે, પહેલા પ્રશ્નમાં આપણે જોઈશું તો Z1A અહીં આપણે સંખ્યા માટે છૂટું પાડી દીધું છે, એક અલગ લાઈન બનાવી છે અહીંયા, અને ABCDની શ્રેણી માટે એક અહીં લાઈન બનાવી છે। તો સૌપ્રથમ આપણે સંખ્યાનું ચેક કરી લઈએ। તો સંખ્યા છે 1, 2, 6, 21, 88, 445, પછી કઈ આવે? તો 1 છે તેને 1 વડે ગુણી 1 ઉમેરતા 2 થાય, જે બીજી સંખ્યા। 2 વડે ગુણી 2 ઉમેરતા 6 થાય, જે ત્રીજી સંખ્યા। 3 વડે ગુણી 3 ઉમેરતા 21 થાય, જે ચોથી સંખ્યા। 4 વડે ગુણી 4 ઉમેરતા જે પાંચમી સંખ્યા। 5 વડે ગુણી 5 ઉમેરતા 445 થાય। અને હવે કેટલા વડે? તો તમે આ જોઈને કહી શકો કે હવે 6 વડે ગુણી 6 ઉમેરતા આપણને 2676 મળે। તો 2676 ત્રણ જગ્યાએ છે, એટલે કે આ જવાબ વિકલ્પ સી જવાબ નથી, એટલું કન્ફર્મ થઈ ગયું। હવે બાકીની જે મૂળાક્ષરો છે તે આપણે શોધી લઈએ। તો પહેલાં જોઈએ ZA, એટલે છેલ્લો મૂળાક્ષર, પહેલો મૂળાક્ષર। પછી છે XD, એટલે અહીં એક મૂળાક્ષર છોડવામાં આવીને X પસંદ કરવામાં આવ્યો, અને આ બાજુથી બે મૂળાક્ષર છોડીને D મૂળાક્ષર પસંદ કરવામાં આવ્યો। પછી VG, એટલે ફરીથી એક મૂળાક્ષર છોડીને બીજો મૂળાક્ષર V, અને આ બાજુ બે મૂળાક્ષર છોડીને G। એવી રીતે T21J, એટલે TV પર પછી એક મૂળાક્ષર છોડીને T, અને એવી રીતે અહીંયા G પછી બે મૂળાક્ષર છોડીને J। તેવી જ રીતે R88M, RM, અને એ જ રીતે ડબલ P આવશે, આ તરફ જતાં એક મૂળાક્ષર છોડીને, અને આ તરફ જતાં બે મૂળાક્ષર છોડવા પડે, એટલે ડબલ P। હવે આપણે આ તરફ જઈશું તો N મળશે આપણને, બે ડાબી તરફ જતાં N મૂળાક્ષર મળે, અને P હતા તેના બે મૂળાક્ષર પેલી તરફ જઈશું એટલે S, એટલે NS, N2676S, આ એનો જવાબ આવે। બે દાખલાઓ ભેગા કરીને બનાવવામાં આવેલા આ દાખલા પ્રમાણમાં સરળ હોય છે જો આપણે છૂટા પાડી દઈએ તો। પ્રશ્ન નંબર 2, F6H8J10। મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા કે ABCD ને આપણે ક્રમ આપેલા હોય છે, A નો 1 નંબર, B નો 2, C નો 3। તો આ ક્રમમાં D નો 4 નંબર આવે છે, પછી F નો 6, પછી H નો 8, J નો 10। તો 4, 6, 8, 10 પછી શું આવે? 12 આવે। 12 વાળો મૂળાક્ષર કયો? તો એ છે L। તો 12 નંબરનો મૂળાક્ષર L, એટલે વિકલ્પ A। પ્રશ્ન નંબર 3 જુઓ, 2B। પહેલા આપણે મૂળાક્ષરો ચેક કરી લઈએ। B, C, E, H। તો B અને C વચ્ચે કોઈ મૂળાક્ષરોનો તફાવત નહીં। C અને E વચ્ચે એક મૂળાક્ષર છોડવામાં આવ્યો છે। પછી છે H, તો E અને H વચ્ચે બે મૂળાક્ષર છોડવામાં આવ્યા છે। તો પહેલાં એક પણ છોડવામાં નહીં આવ્યો, પછી એક મૂળાક્ષર છોડવામાં આવ્યો, પછી બે મૂળાક્ષર છોડવામાં આવ્યા। તો હવે કેટલા છોડવાના? હવે 3 મૂળાક્ષર છોડીને કયો મૂળાક્ષર મળે? L, એટલે L સાથેનો જવાબ આવશે। આ તરફ હવે આપણે સંખ્યા ચેક કરીએ। તો 2, એમાં 2 ઉમેરતા 4 મળે, જે બીજો સંખ્યા છે। 4 માં 4 ઉમેરતા 8 મળે, જે ત્રીજી રકમ છે।
8 માં 6 ઉમેરતા 14 મળે, જે ચોથી રકમ છે. તો પહેલા 2 ઉમેર્યા, પછી 4 ઉમેર્યા, પછી 6 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરવાના? યસ, 8 ઉમેરવાના. તો 14 ને 8 22. તો આ તરફ 22 અને આ તરફ L. તો જવાબ આવશે વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 4, 3F 6G T 11T અને 18L. આપણે હવે આને પહેલાં તો મૂળાક્ષરોનું શ્રેણી ચેક કરી લઈએ. તો 3, 6, 11, 18. 3 માં 3 ઉમેરતા 6 થાય, 6 ને 5 ઉમેરતા 11 થાય, 11 ને 7 ઉમેરતા 18 થાય, જે ક્રમિક અહીંયા સંખ્યાઓ છે. તો પહેલાં 3 ઉમેર્યા, 5 ઉમેર્યા, 7 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરીશું? યસ, હવે આપણે 9 ઉમેરીશું. તો 18 માં 9 ઉમેરતા 27 થાય. તો 27માં તમે ચેક કરશો તો આ એકમાત્ર રકમ અહીંયા 27 વાળી આ છે, વિકલ્પ ડી. તો બીજું નહીં શોધો અને ડાયરેક્ટ વિકલ્પ ડી નો જવાબ આપી દો તો પણ ચાલે, પણ છતાં આપણે બીજી પદ્ધતિ પણ જોવાની છે. તો પહેલા છે FG, પછી ટી, આ બાજુ ટી અને પછી એલ. તો ટૂંકમાં તમે જોશો તો અંગ્રેજી મૂળાક્ષરો ને કોઈ ક્રમ કે કશું છે નહીં, પણ એ આપવામાં આવ્યા છે. તો માત્ર સંખ્યાના આધારે આનો જવાબ મેળવી શકાશે, વિકલ્પ ડી. પ્રશ્ન નંબર 5 જુઓ. W144, પછી જગ્યા છોડવામાં આવી છે S100 Q81O64. તો સૌથી પહેલા આ તરફ જોઈએ આપણે. પહેલા W આપ્યો છે, પછી S આપ્યો છે, Q આપ્યો છે અને O આપ્યો છે. દરેક બે મૂળાક્ષર વચ્ચે તફાવત જોવા મળે છે એક મૂળાક્ષરનો. તો શું અહીં પણ આ પ્રમાણે બની શકે? યસ, W પછી U આવી શકે, જેથી કરીને આ ક્રમ જળવાય અને દિશા પણ જળવાય. પછી બીજી વસ્તુ આપણે સંખ્યા ચેક કરી લઈએ. તો 144 એટલે 12નો વર્ગ, 100 એટલે 10નો, 81 9નો વર્ગ, 64 8નો વર્ગ. તો શું સંખ્યાના ઉતરતા ક્રમમાં અહીં રકમ છે? તો યસ, 12નો વર્ગ, 11નો વર્ગ. 11નો વર્ગ કેટલો આવશે? 121. તો અહીં જવાબ આવશે U 121, વિકલ્પ બી. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 6, 2A 9B 6C D 13D. તો પહેલાં તો આપણે મૂળાક્ષરોને છૂટા પાડી દઈએ. તો A પછી B, B પછી C, C પછી D, D પછી E. પણ એક મૂળાક્ષર અને એક સંખ્યા. તો ડી પછી સંખ્યા આવશે, તો આપણે સંખ્યા શોધવાની રહેશે. તો 2 અને 7 9, 9માંથી 3 બાદ કરો તો 6, 6માંથી 7 ઉમેરો તો 13. ટૂંકમાં તમે અહીં જોશો તો 7 ઉમેરવાના, 3 બાદ કરવાના, 7 ઉમેરવાના અને યસ બરાબર 3 બાદ કરવાના. તો 10 આપ્યા છે, 13 આપ્યા છે, એમાંથી 3 બાદ કરો તો 10 આવશે. તો જવાબ આવશે વિકલ્પ બી, 10. પ્રશ્ન નંબર 7 જુઓ. Q1F S2E U6D W21C. ચાલો આપણે ચેક કરીએ. પહેલાં તો છે Q1F. આપણે સંખ્યાનું પછી શોધીએ, પહેલાં અંગ્રેજી મૂળાક્ષરોનું શોધી લઈએ. તો Q અને આ બાજુ F, બરાબર. પછી દિશા જુઓ, અંગ્રેજી મૂળાક્ષરોની દિશા આ તરફ જાય છે અને આ તરફના મૂળાક્ષરોની દિશા અહીં જશે. તો S2E એટલે કે Q પછી એક મૂળાક્ષર છોડીને S, અને આ તરફ કોઈ મૂળાક્ષર છૂટતો નથી, સળંગ જ અનુક્રમ પ્રમાણે લઈ રહ્યા છે. તો SE પછી UD, એક મૂળાક્ષર છોડીને UD, પછી WC. હવે શું આવશે? યસ, એક મૂળાક્ષર છોડવાનો ને એટલે X છોડીને YB. શું મળશે આપણને? YB. હવે સંખ્યા ચેક કરી લઈએ. 1 2 6 21. તો 1 ને 1 વડે ગુણી 1 ઉમેરતા 2 થાય, બીજી રકમ.
2 માં 2 વડે ગુણી 2 ઉમેરતા 6 થાય ત્રીજી રકમ। 6 ને 3 માં 3 વડે ગુણી 3 ઉમેરતા 21 થાય ચોથી રકમ। તો 1 વડે ગુણી 1 ઉમેરવાના, 2 વડે ગુણી 2 ઉમેરવાના, 3 વડે ગુણી 3 ઉમેરવાના। તો ચોથી વખત શું કરવાનું? યસ, 4 વડે ગુણી 4 ઉમેરવાના। તો 21 ને 4 વડે ગુણી 4 ઉમેરતા 88 થાય। તો જવાબ આપણો આવ્યો વાય 88B, વિકલ્પ સી આવશે। પ્રશ્ન નંબર 8 જુઓ, A4D9H15M22। સૌથી પહેલાં આપણે એની સિરીઝ જોઈએ, ABCDની સિરીઝ। તો એ પછી 2 મૂળાક્ષર છોડીને ડી, ડી પછી 3 મૂળાક્ષર છોડીને એચ, એચ પછી 4 મૂળાક્ષર છોડીને એમ। તો પહેલાં 2 મૂળાક્ષર છોડવાના, પછી 3 છોડવાના, પછી 4 છોડવાના, તો પછી કેટલા છોડવાના? 5। તો કયો મૂળાક્ષર મળ્યો? એસ। ઓકે, સંખ્યા ચેક કરી લો। 4 માં 5 ઉમેરતા 9 બીજી રકમ, 9 માં 6 ઉમેરતા 15 ત્રીજી રકમ, 15 માં 7 ઉમેરતા 22। તો પહેલાં 5 ઉમેર્યા, 6 ઉમેર્યા, 7 ઉમેર્યા, તો હવે કેટલા ઉમેરવાના? 8 ઉમેરવાના, એટલે કે 30। તો જવાબ આવશે S30। પ્રશ્ન નંબર 9 મિત્રો, 2 દાખલા ભેગા કરીને આ પ્રશ્નો બનાવવામાં આવે છે। KM5 IP8। સૌથી પહેલાં આપણે કે જોઈએ, તો કે એમ એટલે 2 મૂળાક્ષરો લીધા છે, એક છોડીને એક। હવે આઈપી એટલે આ તરફ જઈએ તો 1 છોડવાનો, અને આ તરફ જઈએ તો 2 છોડવાના, એવી રીતે કર્યું છે। આઈ જુઓ, કેના 1 છોડીને આઈ, અને આ બાજુ એમ 2 છોડીને પી, આઈપી। પછી જીએસ, 1 અહીંથી છોડવાના, 2 અહીંથી છોડવાના, જીએસ। પછી ઈવી, તો આ જ પદ્ધતિથી ઈ પછી શું આવશે? સી, કારણ 1 છોડવાનો ને, અને આ તરફ 2 છોડવાના, તો વાય, સી વાય। હવે સંખ્યા ચેક કરી લઈએ આપણે। તો પહેલાં છે 5, એમાં 3 ઉમેરતા 8 થયા, એમાં 3 ઉમેરતા 11 થયા, 11 માં 3 ઉમેરતા 14 થયા। તો હવે કેટલા ઉમેરવાના? 3 ઉમેરવાના, એટલે 17। તો 17 આવશે CY17, એટલે કે વિકલ્પ સી। પ્રશ્ન નંબર 10 અહીં આપણે 1, 1/2, 1/4, 1/8, 1/16। તો આવી રીતે આગળની સંખ્યા કરતાં પછીની ક્રમિક સંખ્યા અડધી થતી જાય છે। આમ છેલ્લે આવશે 1/16 પછી 1/32, એટલે કે વિકલ્પ એ। પ્રશ્ન નંબર 11 2/3, 4/7, ખાલી જગ્યા 11/21 ને 16/31। અહીં આપણે બંનેને છૂટા પાડી દઈએ। પહેલાં અંશની રકમ ચેક કરી લઈએ, તો 2, 4 અહીં આપી નથી, 11 અને 16। તો 2 ને 2 4 ને 3 7 ને 4 11 ને 5 16। તો 2 3 4 5, એટલે કે 4 માં 3 ઉમેરતા 7 મળશે। ઓકે, આ તરફ બીજી રકમ જુઓ, 3 7 પછી ખાલી જગ્યા 21 31। 3 ને 4 7 ને 6 13 ને 8 21 ને 10 31, 4 6 8 10, તો 13 આવે। તો 7/13 આપણો જવાબ આવશે વિકલ્પ સી। પ્રશ્ન નંબર 12 જુઓ, 1/1, 4/8, 9/27, 16/64। અહીં ઉપરની જે રકમ છે 1 4 9 16, આ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, તો 5 નો વર્ગ કેટલા આવે? 25 આવશે ને? યસ। અને છેદમાં શું થશે? ઘન સંખ્યાઓ છે। 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 4 નો ઘન 64, તો 5 નો ઘન કેટલો આવે? 125 આવશે। તો જવાબ આવશે 5/25, વિકલ્પ બી એનો સાચો જવાબ આવશે। પ્રશ્ન નંબર 13 જુઓ, 2/2, 7 24 77। અહીં તમે જોશો ને, તો 2 માં 2 ને 3 વડે ગુણી 1 ઉમેરતા
7 આવે। 7 ને 3 વડે ગુણી 3 ઉમેરતા, પહેલાં 1 ઉમેર્યા, પછી 3 ઉમેર્યા, અહીં 5 ઉમેર્યા, તો છેલ્લે 7 ઉમેરવાના, પણ ગુણવાના તો દરેક વખતે 3થી જ, બરાબર ને? તો 7 ને 3 વડે ગુણી 3 ઉમેરતા 24, 24 ને 3 વડે ગુણી 5 ઉમેરતા 77। હવે શું કરવાનું? 77 ને 3 વડે ગુણી 7 ઉમેરવાના, એટલે 238। જવાબ આવશે વિકલ્પ ડી, 238। પ્રશ્ન નંબર 14, જેમાં આપણે જોઈશું તો 11, 13, અહીં બે શ્રેણી મિક્સ કરી છે, એટલે એકી રકમની શ્રેણી જુદી છે અને બેકી રકમની શ્રેણી જુદી છે। 11, 13, 15, 17 ને 19, બરાબર ને? પણ આપણે તો આ બીજી શ્રેણીની રકમ ખૂટે છે, તો 19 અહીં આપણે જોયું। આ તરફ જોશો તો 5, 10, 15, તો પછી શું આવે? 20 આવે, હે ને? 5 5 ઉમેરાય છે ક્રમિક, જુઓ અહીંયા 11, 13, 15, 17 અને આ તરફ 19, તો 20, 19 અહીં તમે જોશો તો 97 ને 2 99 ને 2 101 ને 2 103, બરાબર ને? એટલે કે ક્રમિક રીતે બબ્બે સંખ્યા વધી રહી છે। એવી રીતે આ તરફ જુઓ, 86 ને 2 88 અને 2 90, તો 90 103 જવાબ આવે છે। ક્રમિક બે સંખ્યા, બે શ્રેણીમાં ખૂટતી રકમ મળી ગઈ, વિકલ્પ એ। પ્રશ્ન નંબર 16 જુઓ, 6, 215, 7, 342, 8 અને શોધવાની છે રકમ। પહેલી રકમ છે 6, બીજી રકમનો તર્ક આ પ્રમાણે છે કે 6 નો ઘન 216 ઓછા 1 એટલે 215। ત્રીજી રકમ છે 7 અને એનો ઘનની રકમ આવશે 7 નો ઘન ઓછા 1 એટલે 343 માંથી 1 બાદ થતા 342 આવે। ત્રીજી રકમ છે 8 અને પછીની રકમ આવશે 8 નો ઘન ઓછા 1, 8 નો ઘન એટલે 512, એમાંથી 1 જાય તો 511, વિકલ્પ આવશે વિકલ્પ ડી। હવે આપણે 17મો પ્રશ્ન જો 17મા પ્રશ્નમાં 1, 1/2, 1/4, 1/8, 1/16, 1/32, ટૂંકમાં અહીં રકમ છેદની સંખ્યા બમણી થતી જાય છે। તો 2, 4, 6, 8, 16, 32 અને હવે 64, તો 1/64, વિકલ્પ બી એનો જવાબ આવશે। પ્રશ્ન નંબર 18, આમાં બે શ્રેણી છે, 24 ને 4 28 ને 4 32। હવે આ તરફ જુઓ કે 8 આપ્યા છે ને 72 આપ્યા છે, તો 8 તાળી 24, 24 તાળી 72, એટલે કે બીજી શ્રેણીમાં 24ની રકમ ખૂટે છે। જવાબ આવશે વિકલ્પ એ, 24। પ્રશ્ન નંબર 19, આમાં તમે જોશો તો 6.25 એટલે 2.5 નો વર્ગ, પછી 9 એટલે 3 નો વર્ગ, 12.25 એટલે 3.5 નો વર્ગ, 16 એટલે 4 નો વર્ગ, 20.25 એટલે 4.5 નો વર્ગ, 25 એટલે 5 નો વર્ગ, 30.25 એટલે 5.5 નો વર્ગ, પછી શું આવે? તો પછી આવે, જો અડધી અડધી રકમનો વર્ગ વધતો જાય છે, તો 5.5 પછી આવે 6 નો વર્ગ, 6 નો વર્ગ આવશે 36, સાચો જવાબ આવશે વિકલ્પ એ। પ્રશ્ન નંબર 20, અહીં તમે જોશો તો 3, 1/3, 14, 1/14, 25, 1/25। હવે અહીં સંખ્યાનો તર્ક સમજી લો, 3 અને 11 14, 14 અને 11 25, તો 11 ઉમેરા જાય તો શું આવે? 25 માં 11 ઉમેરતા 36, અને એમ પણ 1, 3, 5 ને 7 રકમ પૂર્ણ સંખ્યા આવશે, પૂર્ણાંક સંખ્યા આવશે, તો 36 જવાબ આવશે વિકલ્પ ડી, 36। મિત્રો, મિશ્રણ પ્રકારના દાખલા ગણવા તમને 2 થી વધુ દાખલા એક સાથે આવી જાય છે, પણ કન્ફ્યુઝ ન થતા બંનેને જો તમે દાખલા છૂટા પાડી શકશો તો તમે ખૂબ સરળતાથી જવાબ પણ મેળવી શકશો।
ચેનલને ફરીથી લાઈક સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછીને તમારી સમસ્યા જણાવી શકો છો. આવજો.